ભગવાન જે કરે છે એ બધું આપણે કરી છીએ, પણ ફરક શું? ભગવાન સર્જન કરે, આપણે સર્જન કરી. ભગવાન પાલન કરે, આપણે પાલન કરીએ છીએ. ભગવાન નાશ કરે તો આપણે કેટલોય નાશ કરીએ છીએ. ફેર શું? ભગવાન સર્જન કરે છે, પણ ભગવાનને એના સર્જનમાં મોહ નથી. આપણે સર્જન કરીએ તો આપણે જે સર્જન કર્યું હોય આપણને એની અંદર મોહ બંધાઈ જાય છે. આ ફેર છે. એક સ્ત્રી અને પુરુષ બે ભેગા થઈ અને એક બાળકનું સર્જન કરે. સમજો, એક સ્ત્રી અને પુરુષ બે ભેગા થઈને એક બાળકનું સર્જન કરે, પછી એ સ્ત્રી અને પુરુષ માતા પિતા કહેવાય. અને એ માતા પિતાને પોતાના બાળકમાં કેટલો મોહ હોય. માતા પિતાને પોતાના બાળકમાં મોહ હોય. શું કામ? કારણ કે એનું સર્જન અમે કર્યું છે. તો જેનું સર્જન હું ને તમે કરીએ છીએ, આપણો મોહ એની અંદર બંધાઈ જાય. ભગવાન સર્જન કરે છે, પણ ભગવાનને મોહ નથી. એ સર્જન કરીને મૂકી દે છે.